હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુભાઈને સરસ મજાની અત્યારે ઊંઘ આવી રહી છે. જો પૂણા 9 વાગ્યા છે તો હજુ ઊંઘી રહી છે. આમ કરી બે બે આમ કરીને ઊંઘ્યા કરી દઉં. અને હજુ થોડોક સામાન પણ ધીરે ધીરે નીચે આવી રહ્યો. હે હવે પાછું આ નીચું ભાઈ થઈ જાય તો એટલું એવું છે. ઘર કોને કહેવાનું આને ઘર કહેવાય. હજુ 2 દાડા લાગશે એમ પાછા. હજુ 2-3 દાડા લાગશે, કારણ કે હજુ સોફા આવવાનું બાકી છે અને નાનું મોટું ત્યાં પડતું બીજું કામકાજ બાકી છે. એટલે કારીગરો જેમ જેમ આવે એમ એમ બધું કામકાજ પૂરું થશે. અલ્યા હજુમાં ભરવાનું છે. મારા મોજા પલળતા હતા તો કોને કીધું ત્યાં આગળ મોજા પહેરીને જવાનું. અહીંયા ગીઝર બગડી ગયું, કારીગરને બોલાવે પણ કારીગરના મુહૂર્તે આવવાનું. નાખી દઉં થોડું ગરમ પાણી ચાલશે. બીજું ભરીને મૂકેલું છે, લાવવાનું હતું ખાલી. હવે ટાઈફા થઈ જાય છે ઘરનું. આપણું ગોળધંધાનું ટીચર રેડી થઈ ગયું છે. તો આજે વહેલાસર નીકળીએ કામ ધંધે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોઈમાં આપનું સ્વાગત છે. આજે દૂધી ચણાની દાળ બનાવી છે. લીલી ડુંગળી, ટામેટાં, 3-4 પરી જેવું તેલ નાખ્યું છે. રહી નાખી છે. રહી તો તળવા દઈએ. એક લાલ મરચું, લીલી ડુંગળી, હિંગ, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને દાળમાં મીઠું નાખેલું. પછી આપીને આપણે મીઠું અંદર નાખીએ. આપણે દાળ નાખી દીધી. મસ્ત વઘાર થઈ ગયો છે. લાસ્ટમાં આપણે થોડા ધાણા નાખીએ. તમે આપણે જેટલી જાડી પાતળી ખાવી એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ. કોમેન્ટમાં ચોક્કસ શીખજો અમારે દૂધી ચણાની દાળ કેવી લાગી. જો આજે ઇલેક્ટ્રોનિકની વસ્તુ લેવાઈ ગઈ. કે આ મમ્મી સિલેક્ટ કરી. વેક્યુમનું છે. આમાં સિસ્ટમ ઘણી સારી. પહેલાં સાફ કર. હા સમજાવી દો તું. જે પહેલાં સાફ કરવું પડતું હતું ને હવે સાફ નહીં કરવું પડતું ને. આમાં જે નીચે ડબ્બો છે, પહેલાં નાની નાની તપેલીઓ મૂકવી પડતી હતી જૂનામાં. હવે ડાયરેક્ટ જ કરી શકાય છે. પછી પાછળ વેક્યુમની સ્વિચ છે અને આ રીતની બધી બાજરીની નાની જાળી આવે. તમારા અલગ અલગ સ્ટીલની સારા મને આવે છે. કા નક્કી કરી. ફ્રીજ કયું હતું? આ ઓકે. જો એક આ ફ્રીજ નક્કી કર્યું છે. કન્વર્ટેબલ છે. આમાં તમારે ચેન્જ કરવું હોય તો એનું ટેમ્પરેચર બહારથી ચેન્જ કરી શકાય. સેમસંગનું. સ્વેટર ને એવો કોઈ ધોવો તો ગરમ પાણી આની અંદર નહીં ધોઈ શકો. બાકી રેગ્યુલર આપણે અહીંયા ઓપરેટિંગ ચાલુ કરવાનો અહીંથી આ પ્રોગ્રામ અહીંયા લાઇટો થશે. કોટન કપડાં ધોવા, મિક્સમાં રેગ્યુલર ધોવા છે એ ધોઈ શકો છો. ઓછા કપડાં છો તો 15-20 મિનિટમાં ધોઈ શકો છો. પછી પોચા કપડાં, સાડી, જીન્સ વગેરે અલગ અલગ તમે ધોવો તો અલગ અલગ ફંક્શન આપે. એટલે ટાઈમિંગ સેટ કરવું પડે. પણ દરેકનું અલગ અલગ. કોટન ઉપર સિલેક્ટ કરશો કોટનનું ટાઈમિંગ આવી જશે. મિક્સમાં કરશો તો મિક્સનું ટાઈમિંગ બતાવી દેશે. એટલે રેગ્યુલર તો મિક્સના જ હોય ને. પછી વિન્ટર સિઝનમાં કરવું હોય તો પછી કરીશું. ડેલી તો મિક્સમાં જ ચાલશે. હા. બ્લેન્કેટ ને એવું ધોવું હોય તો બ્લેન્કેટ બી ધોવો તો તમે હેવીમાં તમે કરી શકો છો. વૂલમાં હેન્ડ ને વૂલ લખ્યું એમાં. વૂલન કપડા છે, પોચા રૂના તો એ કરી શકો છો. ઓકે. આ રીતે અલગ અલગ તમે અને આ રાઇન્સ ને સ્પિન લખ્યું એટલે જાતે કરવું પડશે. તમે એ પ્રોગ્રામ સિલેક્ટ કરશો ને, રેન્સના સ્પિન કરશે.
તાર બહાર ધોઈ અંદર નાખી દો એટલે એ તારવી દેશે ને સૂકવી દેશે. અને એમ રેગ્યુલર થઈ જશે ને વોશ કરશે ત્યારે? અને ટાઈમિંગ પીરિયડ આમ કેટલો થતું હોય છે, કલાક કે કંપની દોઢ? તો પોણો કલાક કે પણ આપણો પછી કલાક સવા કલાક પકડીને ચાલો કે પાણીનું પ્રેશર કેટલું મળે છે એના ઉપર ડિપેન્ડ કરે. જ્યાં સુધી પાણીનું પ્રેશર ના મળે, પાણી એકદમ ભરાય નહીં, 1 કલાક તો મિનિમમ ગણી જ લેવાનો. પકડીને ચાલો. 1 કલાક તો મિનિમમ. મશીન આવશે 5 સ્ટાર છે ને? ઇન્વર્ટર કઈ કંપનીનું છે? બોસ? LG LG નું છે. હા ચલો કરો. સેમસંગ આ LG નું આ રહ્યું ગમાડ્યું છે, સારું છે, નવું અપડેટ મોડેલ છે. ફીચર બી સારા ને અવાજ નહીં કરાવે. હેવી લાગે છે બોડી ને બધું. નીચે સ્ટેન્ડ આવશે. ના સ્ટેન્ડ હોય તો પછી એ થઈ જાય. તમારા રિક્વાયરમેન્ટ હોય તો રાખી શકો તમે. સ્ટેન્ડ કરો ને પછી સ્પિન થાય ને તો આખું આમાં હલો મેં ના સ્ટેન્ડ કાઢી કેબલ દીધું. રાખવાનું, જમીનની પ્લેન જ રાખવાની. ટાયર વાળું બધી આમાં સ્ટેન્ડની જરૂર નહીં, મશીનમાં સ્ટેન્ડ ના જોઈએ. રાખવું હોય તો પણ એમને હા ફિક્સ હલ ના એવું. પાયા આમના નીકળે છે. કેમ કે સ્પિન થાય ને તો પછી હા બતાવે વિડીયોમાં. નીચેનું સાફ સફાઈ કરવી તમારે થઈ શકે. હા ચલો. જય શ્રી કૃષ્ણ સૌને મારા સામે સ્વાગત છે. સરસ વરસાદ પડતો હોય, ગરમ ગરમ મસ્ત ખીચડી બનાવવાની હોય તો મજા પડી જાય. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, એ નાખી દીધી છે. એના અંદર આપણે નાખીશું, કોઈ મેડમ કહેતા હતા કે હાથથી ના નાખો. સાથે સાથે ડુંગળી, બટાકા અને કોબી. ફ્રાઈડ રાઈસ મસાલો અને બિરયાની મસાલો. લીલા મરચાં અને લસણ નાખ્યું છે અને આ મસાલો નાખ્યો છે. હવે એના અંદર ખાલી સિર્ફ હળદર જ આપણે નાખીશું. હળદર અને હિંગ. સ્વાદ અનુસાર મીઠું. ચોખા આપણે ધોઈને પલાળી મૂક્યા હતા, નાખી દઈએ. બસ હવે થોડુંક પાણી નાખી દઈએ તો આપણે 2-3 સીટી મારી દઈએ તો આપણે વઘારેલી ખીચડી થઈ જાય તૈયાર. એક બાજુ વરસાદ પડતો તો આવી ગરમ ગરમ ખીચડી અને કાઠું અઠાણું ખાવાની ખૂબ મજા આવતી હોય છે. તમને કેવું ગમે છે? તમને પણ આ રીતે ગમે છે કે નહીં ગમતું? કોમેન્ટમાં ચોક્કસથી મને કહેજો. અને મને જેવો સહયોગ કરો છો એવો રુચિતાને પણ તમે સહયોગ કરતા રહેજો. अरे धनु ने चमड़ी उखड़ गई है तो चप्पल तो पहन ले तेरे. इधर आजा, मैं तेरे को चप्पल पहनाता हूँ. चल. अरे तू गिर जाएगी बेटा. उभी रहे. तो इसको है ना कुछ लग गई. अब उसको घर पे जाके क्या करना पड़ेगा तेरे को? पाटा पिंडी करना पड़ेगा. कितनी मेहनत की है देखो लड़की ने, तो पूरा गंदा हो चुका है. अभी हम वो आए थे. अब वो गुजराती में बोलूँ ना. हाँ हमें आया था घर. तो टचअप बचअप કંઈક બાકી છે. 10 વાગ્યા છે, સીધો બારોબાર આવ્યો છું. લઈને તેડી લેજો. ચલો હવે હજુ બંધ સામાન ધીરે ધીરે અંદર ગોઠવણી થઈ રહી છે. પણ ક્યાં છે? લેજે હે ચાવી આપી આવજો. ઘરે આવતા ભેગા જ મેડિકલ ચાલુ થઈ ગયું છે આનું. ક્યાં વાગ્યું તને? ધનુ ક્યાં વાગ્યું? ગોઠવે જુઓ.
પિલ્લું મારી દીધું મમ્મી આને. ચલો ભાઈ 10 વાગ્યા છે. થઈ ગયું પાટો કમ્પ્લીટ ને તનું હે યાર આ તો સગડી કમ્પ્લીટ ટકોરા જેવી કેટલાની આવી મમ્મી હે ઓકે તો 5માં આવી લક્ષ્મી પૈસા થોડા વધારે આપ્યું નહીં લાગ્યું મમ્મી પૈસા વધારે આપ્યું નહીં લાગ્યું વસ્તુ છે ને લક્ષ્મીની તો છે પેન્ડલ કંપની અચ્છા એટલે અત્યારે કલરફુલ વધારે મળે નવી છે તો કલર લે ઉભો થા ને કેવું ભાઈ દાદા એ કે ચલો વઘારેલી ખીચડી અને શાક રોટલી ચલો ભાઈ ઘણા બધા લોકોની સરસ સરસ બધાની કોમેન્ટ આવી રહી છે ખાસ કરીને તિજોરીની કેતન મહેતા લખી રહ્યા છે ન્યૂ હાઉસનું ફર્સ્ટ ફ્લોર બતાવો અત્યારે થોડુંક કેવું ટચઅપ ચાલુ રહ્યું છે વ્યવસ્થિત પ્રોપર બધું ગોઠવી નાખશે તો પછી આખું હોમ ટૂર ફરીથી તમને કરાવીશ કારણ કે અત્યારે બધું રમણ હોય ને પછી તમને જોવાની મજા ના આવે ને બતાવવાની મજા ના આવે અમે ત્યાં જઈએ છીએ ને અમને ઉજર નહીં પડતી કે ક્યાંથી શરૂ કરીએ ને ક્યાંથી એન્ડ કરીએ અને પાછું આજે બીજું થોડો ઘણો સામાન બીજો ઉપાડીને લાવ્યા છો એ હજુ ક્યારે આવશે એ હવે ગુરુવારે આવશે કારણ કે હજી ભાવેશના ઉપરનું હજી કલરનું કામ થયું છે હજી ફર્નિચરવાળાને થોડુંક ગરબાર કરી ગયો છે બોલાવવાનો છે અને બહારનું એક કબાટ બનાવે છે તે એ બધું પાછું બનાવે છે એટલે પાછું બહાર બધી ધૂળ બહુડી છે એટલે બધું કમ્પ્લીટ થશે કારીગરે ફ્લોરિંગમાં કલર એવો લગાવ્યો હતો ને સાફ કરવા મેં થિનરનો ઉપયોગ કર્યો હતો આ જુઓ મારે હાથની હાલત શું થઈ ગયા એટલી બળતરા બની રહ્યા છે ને થિનર લાગી હા જબરજસ્ત કારણ કે હું વીંટી રેગ્યુલર પહેરું છું ને તો હવે પ્રોપર આવતી નથી તો એ કૂંચે છે એટલે થોડું રેડ થઈ ગયું છે હવે એમાં થિનર જાય એટલે બળતરા કેવા થાય કારણ કે થિનર તો કેવા બળતરા થાય કેવી રીતે બને એ મને ખબર છે કારણ કે મારો ધંધો હતો થિનરનો કેમિકલનું કામ કરતો હતો હું પછી તો બંધ કરવું પડી કેમિકલનો ધંધો કૃષ્ણસિંહ લખી રહ્યા વિશાલભાઈ તમારી વાત સાચી છે કોઈ જોઈતી વસ્તુ જ રખાય બાકી સાફ સફાઈ તેમજ કેટલી વાર નકામની વસ્તુ મળતી નથી ના જોઈએ એવી વસ્તુ નીચે દબાઈ જાય વિદેશમાં તો કેવી સારી વસ્તુઓ પણ ઉપયોગ નથી તો બહાર રાખી દે જોઈએ લેતા જાય હા વિદેશમાં એવું છે તમને કદાચ મારે બોલું તો મને નહીં બોલું કદાચ કોઈક બહારનું છે બરાબર મૂકી દે તો બહાર મૂકી દેવાનું કોઈને ગમતું હોય તો ઉપાડીને લઈ જાય તે ભંગારવાળા ના આવતા હોય ને આપણે તો એમ ફેસિલિટી છે તો શું કરવા જ્યાં ત્યાં મૂકી દેવાનું એના 5 પૈસા ઉપજાઈ લેવાના જયશ્રી ઠક્કર લખી રહ્યા છે લિંક આપો ભાઈ મેં કાલના વિડીયોમાં મેં સ્પર્શ શબ્દમાં કીધું છે કે તમે જે વિડીયો જુઓ છો એમાં એક પહેલો સુવિચાર લખેલો છે એ સુવિચાર વાંચવાનો જો વાંચશો ને એ નીચે એક લિંક મૂકેલી છે એ લિંક પર ક્લિક કરીને તમે જોઈ શકો છો અધરવાઇઝ તમે ફ્લિપકાર્ટ એમેઝોનની અંદર કે મીશોમાં તમારે એટલું લખવાનું છે વોટરપ્રૂફ બેડશીટ બરાબર તો તમને બધી વસ્તુ જોવા મળી જશે હું ઓનલાઈન પરચેસ કરો એવું નથી કહેતો હું સજેશન નથી આપતો તમે તમારી રીતે જોઈ શકો છો કારણ કે એ બધી વસ્તુ છે ને માર્કેટમાં અમુક જગ્યાએ તમને મળશે અને કદાચ મળશે તો એનો ચાર્જીસ બહુ વધારે છે લગભગ 2000 કોઈ 2500 રૂપિયા લોકો ચાર્જીસ લેતા હોય છે એના કરતાં બેટર છે જો તમને સસ્તું લાગતું હોય જ્યાં સસ્તું લાગતું હોય તમે ત્યાં પરચેસ કરી શકો છો પણ પ્લાસ્ટિક બેડશીટ તમે લખશો એટલે આવી જશે અને કઈ ટાઈપની લેવાની એક તમને ખાલી ફોર એક્ઝામ્પલ ડેમો આપેલો છે મારા ઘરમાં જે લગાવેલી છે એ પણ મેં તમને બતાવેલી છે જેથી કરીને શું છે અમુક પ્લાસ્ટિક જ આવે છે સીધું પાથરવાનું એ ના લાવતા કારણ કે પછી તમને ઊંઘવામાં કમ્ફર્ટેબલ ફીલ નહીં થાય હું અમુક વખત કદાચ મેં ચાદર ના પણ પાથરી હોય ને તો એના પર હું સૂઈ જાઉં ને
તો મને જરીક પણ ગરમી લાગતી નથી, કોઈ પ્રોબ્લેમ નથી આવતી, અને પ્લાસ્ટિકનો જરી પણ અવાજ નથી આવતો. સૂર્ય રાવલ લખી રહ્યા છે, હું રોજ સુવિચાર વાંચું છું, ઘણીવાર મારા સ્ટેટસમાં મૂકું છું. હા. થેન્ક યુ સો મચ હિરેનભાઈ અને હરુણભાઈ, તમારા બે સરસ મજાના સુવિચારો લખો છો અને ઘણા બધા સુવિચારને નોંધ કરે છે, ડાયરી બનાવેલી છે, અને ઘણા લોકો તમારા લખેલા સુવિચારને એ લોકો પોતાના સ્ટેટસમાં ચડાવે છે. થેન્ક યુ સો મચ. રાજ પાનજી, બધા સાથે જવા, નવા ઘરે રહેવા જવાના. હા, એ ઘર અમારું છે ને આ ઘર અમારું છે, એટલે એનું કોઈ હેડેક નહીં અમને. વિલેજ લાઈફ લખેલા, તિજોરી હોમ લુક નોટ ગુડ, બટ હું શું કહી શકું, ગોઠવાઈ ગઈ ને, ગમે તેમ કરીને ગોઠવાવું જોવું. એ તમે કહો કે આ નહીં સારું લાગતું, આ નહીં સારું લાગતું, ગોઠવાઈ જાય મજા ને. ભાઈ ઉંમર જતી ને ભાઈ, તો ન્યૂ ઘરમાં જૂના પીપળા ના લઈ જવાય. પણ મેં એના માટે લઈ ગઈ હતી કે મારી પાસે કંબલો બહુ બધા હતા, તો જ્યાં મારે માળ્યું જેવું છે ને તો દાદાની ઉપર માળ્યું છે, તો ત્યાં આગળ દરવાજો નથી આપેલો, તો મેં કહ્યું કદાચ નીચે જગ્યા ના હોય તો આપણે કંબલ મૂકવા પણ પ્લાસ્ટિકની કોથળી મૂકીને કંબલ મૂકવા પણ એ પીપળા ઉપર કામ લાગે. ખુલ્લા મૂકી જાય તો ધૂળ લાગી જાય, પણ અત્યારે મારા નીચે કબાટ એટલા બધા ખુલ્લા ખાલી પડ્યા છે ને, એટલે મને પીપળાની હવે જરૂર નથી. હવે હું એને કાઢી નાખીશ. એ છે મારી પેટી છે, એ બધું કાઢી નાખીશ. એટલે કે તમે એવું કહેવા માંગો છો, મને એવું ખબર ના પડી, મને ખાલી સમજાવો કે નવા ઘરે જૂના પીપળા ના લઈ જાય એનું કોઈ રીઝન હોય? જૂના એટલે કે સારું ઘર છે તો તમે શું કરવા લઈ જવાનું? હા, તો બરાબર. પણ હવે મારે જરૂર નથી એટલે એને હટાવી દેવાનું. મનાલી અંબેકર લખ્યું છે, તમે નવું ઘર ક્યાં લીધું છે? અમારે પાર્ટી પ્લોટના સોસાયટી નામે હાલ ઘર નંબર આપી દે સામે, તો ગંજનાળા પાસેથી તમે જશો તો તમને ત્યાં ઘરે મળી જશે. ગાયત્રીભાઈ લખી રહ્યા છે, ગવર્મેન્ટ વાંચતા તમે માસી કેમ ઢીલા પડી ગયા? મમ્મી કોઈ ઢીલી નહીં પડતી. શું હતું કે તમે કોમેન્ટ વાંચતા હતા ઢીલા પડી ગયા? મને આજે હેતે એવું કીધું ને કે બા તમે અહીંયાથી શા માટે જાઓ છો, તમે અહીંયા જ ઘરે રહો ને. કારણ કે બંને છોકરાઓનો બચાવ પક્ષ મેં કરું. એની મમ્મી મારતા હોય ને તો મારી પાસે એ લોકો દોડીને આવે, તો કે અંદર એવું વિચારતો હશે કે બા જશે તો અમારું કોણ બચાવ કરશે. બા ઉપરાણું બહુ લેતા એ છોકરાઓનું. એટલે સાંજે પણ મને કહેતો હતો કે બા તમે અહીંયા ક્યારે આવી જવાના, તમે કેમ જાઓ છો ત્યાં ઘરે? એ આપણી સાચી મૂડી છે કે છોકરા આપણાને યાદ કરે છે. તમે શાનો બિઝનેસ કરો છો? મારે ગાર્મેન્ટનો બિઝનેસ છે. શું કરો રડે છે કે તારે? એવું હાઉસમાં પાછળ નવા લાવજો, બધા નવા છે, ખાલી જે જૂના હતા મતલબ જે ઉપયોગી થતા હતા એ બધું લાવી દીધું છે. તિજોરી 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 ઘણી બધી કોમેન્ટો આવી છે. ચલો ભાઈ, આટલી કોમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી હમણાં પ્રોજેક્ટ છે હિન્દ ભારતમાં થકી છે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભૂલતા નથી. રાધે રાધે.